મારું નામ લક્ષ્મણજી પનાજી ઠાકોર, રહેવાસી મોટા જામપુર. અને હું બજારમાં આવેલો હતો દવાખાને, અને મેડિકલમાં દવા લેવા જો ગાડી સાઈડમાં કરી અને એક પોલીસવાળો આવ્યો સાદા ડ્રેસમાં, વગર પ્લેટે ગાડી લઈને ફૂલ દારૂ પીને. મને કે કેમ ગાડીમાં મેલી છે? હું દવા લેવા ગયો હતો મારી દીકરીની, કે ગાડી હટાવી લે. હું હટાવી લે. ગાડી હટાવવા ગયો એટલે સીધો દેવા ઢોકળો માથે પડી ગયો. મને માર માર્યો અને ગાડીને નુકસાન કર્યું છે અને ખૂબ માર માર્યો છે. અને બે ફોનમાં દે કરતો હતો. મને ન્યાય મળવો જોઈએ. હા, મને ન્યાય મળવો જોઈએ. મને આનો કોઈ પોલીસવાળા હોય કે ગમે તે કોઈ સાઈડ, હું 12 બીપીનું દર્દ છે અને મને કંઈ અહીં થાય કે કોઈ તકલીફ થાય તો મને એનો ન્યાય મળવો જોઈએ. અને પોલીસવાળાનો જે મૂળ ઓળખતો નહોતો પણ એનો રોજ ગોતે નામ મળ્યું છે શાંતિલાલ ઠાકોર, સારા પોલિટિશિયન નો ગામ વખા. દારૂની હાલતમાં ફૂલ હતો અને બધાને મારતો હતો. મને માર્યા, બીજાને માર્યા, ખૂબ બચીને મારતો હતો. મારું નામ જાવેદભાઈ રજાકભાઈ મેમણ છે. હું થરાનો રહેવાસી છું. મારો ધંધો કાચા માલ ભૂંગળાનો ધંધો છે. હું સાઈડમાં ધંધો કરતો હતો. પોલીસ સ્ટેશનમાંથી આવીને એક સાદા ડ્રેસમાં એક પોલીસવાળાએ મને હાથ પર 2-4 ધોકા મારીને મને હાથ મારો ફ્રેક્ચર કરી નાખ્યો. એટલે સાહેબ, હું ગરીબ માણસ છું. મારે 3-4 બાળકો છે. 6 જણનું નિભાન કરું છું. ભાડાનું મકાન છે અને મને આવડી મારી ગયા. એનો ન્યાય મને પૂરો મળવો જોઈએ. અને આ મારો વગાડ્યું હાથ પર.